કરંટ અફેર આપણે જોવાના છે મહત્વપૂર્ણ. ગઈ વખતે કરંટ અફેરનો લેક્ચર જ્યારે લીધો હતો ત્યારે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એના કરંટ અફેર આપણે જોયા હતા. હવે થોડા આગળના કરંટ અફેર, લેટેસ્ટ કરંટ અફેર જોઈએ. ખાસ કરીને છેલ્લા 3-1 મહિના જે છે એના કરંટ અફેર ઉપર આપણે ફોકસ કરીએ. અને એ કરંટ અફેર અંતર્ગત સૌથી પહેલું જે છે કરંટ અફેર આપણા માટે પીએમ ડિવાઇન યોજના. આ છે પીએમ ડિવાઇન યોજના. થોડી યોજનાઓ પહેલા જોઈ રહ્યા છે આપણે, તમે લખતા રહેજો મારી સાથે ખાસ. પીએમ ડિવાઇન યોજના. પીએમ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રીજન. પીએમ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રીજન. પીએમ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રીજન એની આ યોજના છે. અને આ 2022 ની અંદર શરૂ થઈ. કયું મંત્રાલય હેઠળ આ થાય છે? તો ઉત્તર પૂર્વી વિકાસ મંત્રાલય દ્વારા. ઉત્તર પૂર્વી વિકાસ મંત્રાલય દ્વારા આ યોજના જે છે એ આવી છે. કરંટ અફેર પાછો આ નથી, કરંટ અફેર હમણાં આગળ આવે છે. અને લખી નાખજો આ યોજના અંતર્ગત કુલ કેટલા રૂપિયા? તો 6,600 કરોડનો ખર્ચ કરવાનો છે. આમ 2022 થી લોન્ચ થઈ, ક્યાં સુધી? 2026 સુધી. અને 6,600 કરોડ જે છે એનો ખર્ચ જે છે એ કરવાનો છે. 6,600 કરોડ જે છે એનો ખર્ચ કરવાનો છે. શેના માટે? તો આપણે લખવાની જરૂર નથી. નોર્થ ઈસ્ટના જે રાજ્યો જે છે એના ડેવલપમેન્ટ માટે. ખ્યાલ આવે છે? ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઈસ્ટ રીજન. કેટલા રાજ્યો આવે નોર્થ ઈસ્ટની અંદર? 7 સિસ્ટર પણ ગણવાના 8. સિક્કિમને પણ ગણવાનું. એટલે આ યોજના જે છે કેટલા રાજ્યો માટે છે? તો નોર્થ ઈસ્ટના 8 રાજ્યોમાં વિકાસ કરવામાં આવે છે. હવે અહીંયા સાઈડમાં કરી નાખજો. એની અંદર આપણા માટે કરંટ શું છે? તો લખજો મેઘાલય જે છે એની અંદર સોહરા સર્કિટ જે છે એની શરૂઆત કરવામાં આવ્યું, જે છે સોહરા પ્રવાસન સર્કિટ. યાદ રાખજો એના અંતર્ગત મેઘાલયમાં આ કરંટ અફેર છે. સોહરા પ્રવાસન સર્કિટ બની. સોહરા પ્રવાસન સર્કિટ જે છે એ બની. તો આ યોજના પરીક્ષામાં પૂછી શકે છે. સીધું આમ જ કે નોર્થ ઈસ્ટના ડેવલપમેન્ટ માટે સરકાર દ્વારા તાજેતરમાં કઈ યોજના ચાલી છે જેના હેઠળ સોહરા પ્રવાસન સર્કિટ જે છે એનું નિર્માણ થયું? એટલે આવે પીએમ ડિવાઇન યોજના. આ લખવાનું પીએમ ડિવાઇન યોજના. એના અંતર્ગત સોહરા સર્કિટ જે છે એનું શું કરવામાં આવ્યું છે? નિર્માણ કરવામાં આવ્યું છે. મોસ્ટ આઈએમપી છે. નોર્થ ઈસ્ટના ડેવલપમેન્ટ માટેની આ આખી એક યોજના છે. લાઈવ વાળા લખી રહ્યા છો ને તમે? મોસ્ટ આઈએમપી આ યોજના છે. હમણાં ગુજરાત સરકારની પણ 3 યોજનાઓ જે છે હમણાં આવી રહી છે. 3 પોલિસી છે. અને એ હાઇડ્રોજન પોલિસી છે, પુનઃપ્રાપ્ય ઉર્જા પોલિસી છે, જે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એક આ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, સોહરા સર્કિટ યોજના. બીજું એક છે, આ યાદ રાખજો, ટેક્સ રેમ્પ્સ યોજના. આ એક લખો, TEX છે. TEX ટેક્સ RAMPS રેમ્પ્સ યોજના. એક્ઝામની અંદર આ રીતે પૂછાય કે આ ટેક્સ રેમ્પ્સ યોજના નીચેનામાંથી શેના માટે છે? પહેલા જોઈ લેજો. હું ખોટું લખું છું એટલા માટે, થોડી ખોટી વસ્તુઓ લખું એટલે તમને આઈડિયા આવે. એક્ઝામમાં આવું પૂછાય કે તાજેતરમાં જાહેર થયેલી ટેક્સ રેમ્પ્સ યોજના શેના માટે છે? પછી તમને 4 ઓપ્શન આપે. આવું લખે કે જે કર જે છે એ કર આયોજન માટે છે, આવું તમને લખે. બીજું આવું લખે, બેન્કિંગ રેટ સુધારા વધારા માટે છે.
પછી તમને આવું કે સી આવું કે કાપડ જે છે એ કાપડ વેપાર જે છે માં સુધાર માટે છે. અને ડી કરીને તમને ધારો કે આવો ઓપ્શન આપે કે તે કોઈ પણ એક લખે કે પેટ્રોકેમિકલ જે છે પેટ્રોકેમિકલ ના વેપાર સાથે જોડાયેલું છે. એટલે TEX ટેક્સ આપણે જોઈ અને શેના ઉપર ટીક કરી નાખીએ, કર ઉપર કરી નાખીએ, કાપડ ઉપર કરી નાખીએ. સાચું આન્સર જે છે ટેક્સટાઇલ માટેની છે. તો આવી રીતે 4 ઓપ્શનમાં યોજનાઓ પૂછે કે ભાઈ નીચેનામાંથી યોજના શેના માટે છે, ખ્યાલ આવે છે એમ કે ભાઈ નોર્થ ઇસ્ટના ડેવલપમેન્ટ માટેની યોજના કઈ છે. એટલે એક જે યોજના જેના માટે છે એનો ક્વેશ્ચન પૂછીને યોજના પૂછે અને બીજું યોજના લખી નાખે કે આ યોજના એ શેના માટે છે આવો ક્વેશ્ચન પૂછે. ખ્યાલ આવે. એટલે આ ટેક્સટાઇલ માટેની ટેક્સ રેમ્સ યોજના જે છે ટેક્સટાઇલ માટેની છે. લખો નેક્સ્ટ. એમાં લખો કાપડ મંત્રાલય દ્વારા યોજના આવે છે. ઓકે, તો કાપડ મંત્રાલય દ્વારા ટેક્સટાઇલ ફોકસ્ડ રિસર્ચ યોજના છે. ટેક્સટાઇલ ફોકસ્ડ રિસર્ચ, ટેક્સટાઇલ ફોકસ્ડ રિસર્ચ, એસેસમેન્ટ, મોનિટરિંગ, પ્લાનિંગ એન્ડ એસેસમેન્ટ, મોનિટરિંગ, પ્લાનિંગ એન્ડ સ્ટાર્ટઅપ સ્કીમ સેમ શબ્દ ઉપરથી તમને ખબર પડી ગયું. બહુ લાંબુ જવાનું નથી. હેતુ ખાલી સિમ્પલ લખી નાખો કે કાપડ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ પ્રોત્સાહન, એટલે સ્ટાર્ટઅપ લખી નાખો, સંશોધન લખી નાખો, નવી ટેકનોલોજી લાવવી, નવી ટેક લખી નાખો. એના માટેની આ યોજના છે. 2030-31 સુધી ચાલશે. ક્યાંથી? 2025-26 થી લઈ 2030-31 સુધીની આ યોજના છે. આ પૂછાય. કુલ 305 કરોડની આ યોજના છે. આની પાછળ કુલ 305 કરોડનું ખર્ચ કરવામાં આવશે. ઓકે, તો આ એક યોજના તમારે યાદ રાખવાની, ગુજરાત સરકારની ટેક્સ રેમ્પ્સ યોજના. ઓકે, ડન. લખતા રહેજો ખાસ. ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી. નેક્સ્ટ પોલિસી ઉપર આપીએ. પોલિસી એટલે યોજના. લખો ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી. ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025-26. આમ બોલાય છે 2025, આ 2026માં. ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025નું લોન્ચિંગ. લખો 31 ડિસેમ્બર 2030 સુધી અમલ રહેશે. 31 ડિસેમ્બર 2030 સુધી અમલી રહેશે. અને નેક્સ્ટ તેના લાભ, એમાં જે લાભ મેળવવામાં આવશે, લાભ 25 વર્ષ સુધી મળશે. આવનારા 25 વર્ષ સુધી એના લાભ જે છે એ આપણને મળતો રહેશે. એનું લક્ષ્ય એક્ઝામમાં પૂછાય. 2030 સુધીમાં ગુજરાતની જે રિન્યુએબલ એનર્જી જે છે એને 100 ગીગાવોટ સુધી લઈ જવી. લખી નાખો ગુજરાતની રિન્યુએબલ એનર્જી પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા, પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા 100 ગીગાવોટ સુધી લઈ જવી.
અને કોઈ એમ કે હાલમાં કેટલી છે, તો હાલમાં 41 ગીગાવોટ છે. હાલમાં 41 ગીગાવોટ છે. આ એક્ઝામની અંદર પૂછાય કે ગુજરાતે ક્યાં સુધીમાં 100 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જાનો લક્ષ્ય મૂકેલો છે. 2035 સુધીમાં 150 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા લઈ જવાની છે અને 2047 સુધીમાં 300 ગીગાવોટ લઈ જવાની છે. આ ગુજરાતનું લક્ષ્ય છે. આ લક્ષ્ય એક્ઝામની અંદર પૂછાય. પહેલા આ 2030 વાળું મોસ્ટ આઈએમપી છે અને હાલમાં છે આપણી ઉર્જા 41 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા. મેક્સિમમ આપણે મેળવીએ છીએ સૌર અને પવન દ્વારા. યાદ રાખવાનું ખાસ. સાયન્સ એન્ડ ટેકનોલોજીના લેક્ચરની અંદર આપણે પુનઃપ્રાપ્ય ઉર્જાઓ ભણેલા છીએ. તમે ભણેલા છો સાયન્સ એન્ડ ટેકનોલોજી લેક્ચર્સ? ઓકે, સાયન્સ ટેકના બી હમણાં દીધા. વિજ્ઞાન ટેકનોલોજીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ભણ્યા છે. હવે પૂછાવાના ચાન્સીસ ઓછા છે પણ છતાં આપણે કરીને રાખવાની. ચાન્સીસ બહુ ઓછા છે કે આ પૂછાશે. આમ તો એક જ પૂછાય છે પણ છતાં લખો ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી. આ લખી નાખી? લખી દો. તમારે લખવાનું બાકી રહે કેજો લાઈવ વાળા. બે 2026 ની અંદર લક્ષ્યમાં એડ કરવામાં આવ્યા એમ. 2026 ની અંદર 2026 જે છે એમાં 5 ગીગાવોટ એડ કર્યા પણ આ પોલિસી વાળા 100 ગીગાવોટ છે. એમ 105 ગીગાવોટ પણ મૂળ પોલિસીની અંદર જે આપેલા છે આ પોલિસી અંતર્ગત આ યાદ રાખજો એ 100 ગીગાવોટ છે. 2026માં બીજા 5 ગીગાવોટ એડ કર્યા એમ કરીને કીધું છે 105. તો પોલિસીની અંદર જે છે એ યાદ રાખજો 100 ગીગાવોટ એમ. મૂળ જે પોલિસીની જાહેરાત થાય એની અંતર્ગતની વાત છે આ. યસ, ગુજરાતની પૂછાય છે, ગુજરાતની આપણે કરશું. યસ, આ આખી સ્લાઇડ તમને મળી જશે. આ ટોટલ જે અત્યારે લખી રહ્યા છે એ બધું જે છે તમને મળી જશે. ગ્રીન હાઇડ્રોજન પોલિસી લખો. ગુજરાતની ગ્રીન હાઇડ્રોજન પોલિસી. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી. ગુજરાત જે છે એની ગ્રીન હાઇડ્રોજન પોલિસી. શું છે ગ્રીન હાઇડ્રોજન? કોઈ કહેશે? આ શું છે ગ્રીન હાઇડ્રોજન? કેવી રીતે મેળવાય? ગ્રીન હાઇડ્રોજન કેવી રીતે આવે? જો આ સમજી લેજો બરોબર કે આપણે ઇલેક્ટ્રિસિટી જે છે એમાં તમને કદાચ ખબર હોય તો અત્યારે લિથિયમ આયનની બેટરી વાપરીએ છીએ પણ જૂના જમાનામાં કેવી બેટરી હતી ખબર છે તમને? આવી રીતે પાણી ભરે અને પાણીની અંદર આવી રીતે બે પ્લેટ મૂકે, કેથોડ અને એનોડની. ખબર છે? પ્લસ અને માઇનસની. અને આપણે બેટરી ચાર્જ કરવા જવાનું. આખી રાત બેટરી ચાર્જ કરાવીએ પછી આપણને બેટરી મળે. પહેલા આવું હતું. તો આ જે છે એને ભીનો કોષ કહેવાય. ખબર છે ને? બે કોષ હોય, સૂકો કોષ અને ભીનું. પેલા આપણા રિમોટની પાછળ એ કયો કોષ કહેવાય? સૂકો કોષ. અને આ કયો કોષ કહેવાય? ભીનો કોષ. એવું બોલતા નથી આપણે એમ, પણ ટૂંકમાં આવો સેલ છે. હવે આનું પાણી આપણને બેટરીમાં ભરીને આપી દે એટલે આપણું એક્ટિવા ને બાઇક, ગાડી એ બધું ચાલે. ખ્યાલ આવે છે? તો આ પ્રક્રિયાથી આપણને બોલો શું મળે છે? અહીંયા વિદ્યુત. તો આ જે છે લિક્વિડ છે આ કયું છે? H2O. H2O માંથી શું કન્વર્ટ કરવામાં આવે? H+ કરવામાં આવે. H2O માંથી શું કન્વર્ટ કરવામાં આવે? H+. આ H2O છે એમાંથી H+ ને અલગ કરે તો ભારે પાણી બની જાય, ચાર્જ વાળું પાણી બને. ચાર્જ વાળાને શું કહેવાય? H+. ઇલેક્ટ્રોન ઓટોમેટિક એની સાથે એટ્રેક્ટ થઈ જાય. તો આ ઉર્જા કઈ થઈ? બોલો, હાઇડ્રોજન ઉર્જા થઈ કે ના થઈ? જે આપણે પહેલેથી વાપરતા હતા કે નહીં હાઇડ્રોજન ઉર્જા. અત્યારે કઈ બેટરી આવી ગઈ? લિથિયમ આયન. પણ આ છે તો ખરા, નથી એવું નથી. ટ્રકોમાં ઘણી જગ્યાએ આ બેટરી છે. હવે મજા ક્યાં છે?
આ જે અહીંયા પ્લસ અને માઇનસ જે વિદ્યુત આપ્યો, આ જે વિદ્યુત આપ્યો એ વિદ્યુત આવતો તો ક્યાંથી? થર્મલ પાવર સ્ટેશનથી, કોલસાથી આવતો હતો. આ પાણી અત્યારે પણ ધારો કે આ પાણીની અંદર હું 2 વાયર નાખું, પાણીની અંદર વાયર નાખું, પાણી ચાર્જ થઈ જશે H+ અને હું તમને આપી દઈશ એટલે તમે એક્ટિવા ચલાવી લેશો. પણ આ પાણીની અંદર મારી ઇલેક્ટ્રિસિટી કેવી રીતે નાખવી પડશે? તો આપણો પ્લગ ભરાઈને જ નાખવી પડશે કે નહીં? તો હું જે પ્લગ અહીંયા ભરાઈશ તો એ ઉર્જા ક્યાંથી આવી? કોલસામાંથી આવી. પણ એ ઉર્જા જે આ પ્લગ ભરાઈને અહીંયા જે વિદ્યુત વિચ્છેદન વાળી જે ઉર્જા આવી, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિદ્યુત વિચ્છેદન. થયું કોનું વિચ્છેદન થયું? H2O નું. જે પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા અથવા ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા એને કહેવાય. આ કોના દ્વારા થયું? કોલસા વાળા વિદ્યુતથી થયું, જે અત્યારે મારા જોડે અત્યારે આપણા ઘરોમાં જે સ્વિચ આવે છે ને. પણ હું અહીંયા પવનચક્કી કે સૌર ઉર્જાનો ઉપયોગ કરું તો આ પવનચક્કી છે અથવા તો આ સોલાર પેનલ છે એનો ઉપયોગ કરું તો આ ઉર્જા ગ્રીન થઈ કે ના થઈ? આઈડિયા આવ્યો? તો હવે હું ઇલેક્ટ્રિસિટી અહીંયા નાખવાના બદલે એક નાનકડો પંખો લઈ આવું, સોલાર લઈ આવું, એનાથી અહીંયા વાયર નાખું, વાયરથી પાણી ચાર્જ કરું, પાણી ચાર્જ કરીને તમને એક્ટિવામાં આપી દઉં, તો એક્ટિવાની હોર્ન બોર્ન લાઇટ બાઇટ ચાલુ થઈ કે ના થઈ? આ ઉર્જાને કઈ, જો હવે કઈ ઉર્જા થઈ? ગ્રીન હાઇડ્રોજન ઉર્જા. ઓકે, તો સોલાર અને પવન ઉર્જા જે છે એના દ્વારા ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિચ્છેદન પ્રક્રિયાની મદદથી હાઇડ્રોજન મેળવવામાં આવે છે અને એ હાઇડ્રોજનનો કેવી રીતે ઉપયોગ થાય? ઉર્જા તરીકે ઉપયોગ થાય. ખ્યાલ આવે છે? એને કહેવામાં આવે છે ગ્રીન હાઇડ્રોજન ઉર્જા. ક્લિયર? એક કોઈ બી કોન્સેપ્ટ એવો આવે તમને ના ખબર પડે તો મને પૂછી લેવાનું તમારે. હવે આવું કરવાથી શું થઈ જશે? બહુ સરળ રહેશે, એમ તમને તરત જ આવડશે. લખો, ગુજરાતની ગ્રીન હાઇડ્રોજન ઉર્જા જે છે એ શરૂ ક્યારે કરી? તો 25 ડિસેમ્બર 2025. 25 ડિસેમ્બર. હવે આ કયો દિવસ કહેવાય? 25 ડિસેમ્બર 2025 કયો દિવસ કહેવાય? સુશાસન દિવસ. એ ક્રિસમસ નહીં, સુશાસન દિવસ કહેવાનું, ક્રિસમસ નહીં. એ બધા દિવસો થોડી કહેવાય. સુશાસન એટલે સાચું જ છે, પણ આપણે જે ઉજવણી કરતા હોય એને કરાય ને યાર, એમ. સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. કોનો જન્મ દિવસ છે આ કહો? 25 ડિસેમ્બર. ગુડ ગવર્નન્સ ડે. ઓકે, કોઈ એમ કે અકબરનો રાજ્યાભિષેક ક્યારે થયો? બાબરનો જન્મ ક્યારે થયો? તો 14 ફેબ્રુઆરી. હવે કોઈ પાસે 14 ફેબ્રુઆરી શું છે તો ઇતિહાસના લેક્ચરમાં તમે એમ કહો તો વેલેન્ટાઇન ડે છે. એવું થોડી એમ એનો જન્મ. ઓકે, 10 વર્ષ સુધીની નીતિ છે. 31 ડિસેમ્બર 2035 સુધી અમલમાં હશે ગુજરાતની ગ્રીન હાઇડ્રોજન પોલિસી. 31 ડિસેમ્બર 2035 સુધી અમલમાં હશે. કૌંસમાં લખજો 10 વર્ષ સુધી આ અમલની અંદર હશે. મિશન શું છે આની અંદર? 2035 સુધીમાં વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવું. લખો 2035 સુધીમાં, 2035 સુધીમાં 3 મિલિયન મેટ્રિક ટન. હવે હું શોર્ટમાં લખું છું, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવું. અટલ બિહારી વાજપેયી સાચું. સુશાસન દિવસ. પુનઃપ્રાપ્ય ઉર્જાનું કશું બી વસ્તુ આવે ને તો ખાસ એના ઉપર તમારે નજર રાખવાની. એક્ઝામની અંદર એ પૂછાય. ઓકે, અને બીજું પણ એક વસ્તુ તમને કહી દઉં કે બીજી પણ એક યોજના જાહેર કરી છે જે પૂછાશે નહીં પણ આપણે લખી નાખીએ એને. લખો,
ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી. ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી, એને પીએસપી તરીકે ઓળખવામાં આવે છે. 2025. આ પણ સેમ 25 ડિસેમ્બર 2025 ની અંદર જાહેરાત કરવામાં આવી. એનું લક્ષ્ય છે લખો 2035 સુધીમાં 2035 સુધીમાં 75 ગીગાવોટ અવર GWH ની પંપ સ્ટોરેજ યુનિટની સ્થાપના, વત્તા 75,000 કરોડનું રોકાણ આકર્ષવું. 75,000 કરોડનું રોકાણ કરવું નહીં, રોકાણ આકર્ષવું. વત્તા 2047 સુધીમાં 100 પંપ સ્ટોરેજ યુનિટની સ્થાપના કરી. પમ્પ્ડ સ્ટોરેજ યુનિટ ની સ્થાપના કરવી, આ છે આપણું લક્ષ્ય. અહીં આપણે આગળ ચર્ચા કરીએ. આવશે બધા કરંટ અફેરને આપણે આવરી લઈશું. હજી તો શરૂઆત છે આપણી. હવે પમ્પ્ડ સ્ટોરેજ શું છે લખી નાખો એમાં, કે તાજેતરમાં ચર્ચામાં પમ્પ્ડ સ્ટોરેજ ટેકનોલોજીની વાત થઈ એ શું છે. લખો રિન્યુએબલ એનર્જી ના વધતા ઉપયોગ સાથે પમ્પ્ડ સ્ટોરેજ એટલે શું થાય એમ. તો રિન્યુએબલ એનર્જી ના વધતા ઉપયોગ અથવા સ્ટોરેજ સાથે, સ્ટોરેજ અને ઉપયોગ સાથે એમ, વધતા ઉપયોગ અને સ્ટોરેજ સાથે, વધતા ઉપયોગ અને સ્ટોરેજ સાથે ગ્રીડમાં વોલ્ટેજ અને ફ્રીક્વન્સીની સ્થિરતા, ગ્રીડમાં વોલ્ટેજ અને ફ્રીક્વન્સીની સ્થિરતા તેમજ જનરેટરોમાં વિદ્યુત સ્ટોરેજ ક્ષમતા વધારવી. પૂછાવાના ચાન્સીસ બહુ રેર છે, પણ છતાં લખેલું રાખવાનું.
એક યોજના છે એમાં રેન્ક આવ્યો છે અને એની અંદર ગુજરાત પીએમ જનમન યોજના છે અને જનમન યોજનાની અંદર ગુજરાતનો રેન્ક જે છે એ ફર્સ્ટ આવ્યો છે. એ પણ આપણને પરીક્ષા જે છે એની અંદર પૂછી શકે છે. લખો પીએમ જનમન યોજના અમલીકરણમાં નેક્સ્ટ છે પીએમ જનમન. આમ બધી યોજના કેપિટલમાં લખાશે. યોજના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું. પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. આ શરૂ થયું હતું 15 નવેમ્બર 2000. આ તારીખ કામની છે, શું કામ એ કહું તમને. આ દિવસ કયો છે? આ 15 નવેમ્બર કયો દિવસ કહેવાય? જનજાતિ ગૌરવ દિવસ. જનજાતિ ગૌરવ દિવસ કોના માનમાં ઉજવાય છે? તો બિરસા મુંડાની જન્મ જયંતિ. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. એક આ દિવસ યાદ રાખવાનો અને વિશ્વ આદિવાસી દિવસ કયો છે આ યાદ રાખવાનો. કયો છે? 9 ઓગસ્ટ. આ બધા દિવસોમાંથી કોઈ એક દિવસ એક્ઝામની અંદર આવે, યાદ રાખવાનું ખાસ. હવે આ અભિયાનની અંદર શું કરાયું છે? તો ભારતના 15 પીવીટીજી ગ્રુપ, 15 નથી, સોરી 75 થી 78 છે. લખો ભારતના 75 પીવીટીજીસ, એને કહેવામાં આવે છે આદિમ જૂથ. શું છે હમણાં સમજાવું છું. ને આરોગ્ય, શિક્ષણ, ઘર વગેરે જેવી સુવિધાઓ આપવી. થોડું ગુજરાતના તમને ડેટા આપી દઉં છું એટલે તમને કામ લાગે. ટૂંકમાં બધું કરવું, વિકાસ, ડેવલપમેન્ટ, ઇન્ટરનેટ, કનેક્ટિવિટી, આઈડિયા આવે. પાણી, સ્વચ્છ પાણી તમને ખબર છે, નલ સે જલ, પીવાનું પાણી, સ્વચ્છતા ખબર છે ને બધાને. પીએમ ઘર યોજના, પીએમ આવાસ યોજના, બધું ઓવરઓલ આદિવાસીઓનું ડેવલપમેન્ટ કરવું એ છે પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. હવે આ તમને એકવાર સમજાવી દઉં. આ શું છે એ સમજાવી દઉં ને ગુજરાતના થોડા તમને ડેટા આપી દઉં. આ બે મોસ્ટ આઈએમપી છે. 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ અને બિરસા મુંડા જન્મ જયંતિ. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે છે? 9 ઓગસ્ટ. હવે યાદ રાખજો, ખાસ અહીંયા ધ્યાન રાખજો, જે ડેટા બતાવું છું એ એક્ઝામમાં કરંટમાં હોય છે અને એટલા માટે તમને બતાવી દઉં છું. પીવીટીજીસમાં થોડું ગુજરાતનું કંઈ પૂછાય તો તમને આવડી જાય. તો ધ્યાન રાખજો ખાસ કે પર્ટિક્યુલરલી આ જો પહેલા સમજી લેજો, પછી લખવાનું છે તો હું ટાઈમ આપીશ. વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ, એનો અર્થ શું થયો? આમ કહેવાય આદિમ જૂથ. અને આદિમ જૂથ કોને કહેવાય? જે સમૂહમાં હજી સુધી શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓ પહોંચી નથી. શિક્ષણ, આરોગ્ય, ઇન્ટરનેટ, રોડ, રસ્તા, ઘર, પાકા ઘર પહોંચ્યા નથી. આઈડિયા આવે છે? એને શું કહેવામાં આવે છે? આદિમ જૂથ કહેવામાં આવે છે.
ખ્યાલ આવે છે? ફરીથી કઈ રીતે શિક્ષણ છે, આરોગ્ય છે, જેવી સુવિધાઓ નથી. સાદી ભાષામાં કરી દઈએ. ઓકે, હવે જોજો ભારતમાં આવા કેટલા લોકો છે? ભારતમાં કેટલા ગ્રુપ છે? 75. અને ગુજરાતમાં કેટલા ગ્રુપ છે આવા? તો યાદ રાખો 5. આ 5, તો આ 5 યાદ રાખવાનો. આઈડિયા આવે છે? કોઈ તમને એમ પૂછે એમ જીકે સ્વરૂપે, જનરલ નોલેજ સ્વરૂપે કે ગુજરાતમાં કેટલા આદિમ જૂથો છે, તો કેટલા થઈ ગયા? 5. ખ્યાલ આવે છે? હવે તમે આ જોતા રહેજો. ગુજરાતમાં આદિવાસી સમૂહો કેટલા? આ ગુજરાતની વાત થાય છે. ગુજરાતમાં આદિવાસી સમૂહો બધું કરંટમાં બહુ હોય છે, એટલે કેટલા? તો ટોટલ 29. એ 29 માંથી 5 જે છે એ કેવા થઈ ગયા? પીવીટી. એટલે અને આ 29 માં બી સૌથી વધારે તમને પૂછે સૌથી વધારે વસ્તી કોની છે, તો એ તમને આવડે. કોની વસ્તી છે? ભીલોની. બરાબર. આટલું પહેલા ગુજરાતમાં યાદ રાખવાનું. ટોટલ આદિવાસી સમૂહ કેટલા? 29. જેમાં હળપતિ તમે નામ સાંભળ્યું હશે, કુંકણા નામ સાંભળ્યું હશે, વારલી નામ સાંભળ્યું હશે, પીઠોરા નામ સાંભળ્યું હશે, પઢાર નામ સાંભળ્યું હશે. આ બધા છે. તો એમાં 5 પીવીટી છે જે લોકો પાસે હજી સુધી શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ પહોંચી નથી. તમે સીડીઓનું ધમાલ નૃત્ય કદાચ સાંભળ્યું હોય તો અહીંયા આવે છે. તો આ એનું થોડું બેઝિક ડિટેલ છે. અને એ લોકોને શિક્ષણ આપવા માટે આપણે આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરી. ક્યાં કરી? કઈ છે? બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી. ક્યાં નાખી? રાજપીપળામાં. આખા ભારતની પહેલી આદિવાસી યુનિવર્સિટી છે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી. ઓકે, શું છે જુઓ? બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી. ઓકે, તમને પૂછે કઈ જગ્યાએ છે, તો નર્મદા. એમાં પૂછે કઈ જગ્યાએ, તો રાજપીપળામાં છે. હવે આ આર્ટ એન્ડ કલ્ચર તમારે નહીં આવે, પણ છતાં કોઈ એમ પૂછે કે આ 5 જૂથ કયા, તો એનો શોર્ટકટ છે. આ 5 કયા, એનું એક શોર્ટકટ છે. કાકો પછી કોલ કરશે. કાકો પછી કોલ કરશે. એ કોણ? તો કાથોડી, કોલધા, પઢાર, સીધી અને કોટવાલિયા. કાકો, આ કોલધા થયા અને આ કોટવાલિયા. ઓકે, આ લખી નાખીએ. લખી નાખો તમારે લખવા હોય તો. કાથોડી. ઓકે, જીકેમાં આ પૂછાય. ચલો ડન છે. હા, હવે ક્વેશ્ચન એવો, બિરસા મુંડા કોણ હતા? તો મુંડા વિદ્રોહ થયો હતો આખો ઝારખંડ, છત્તીસગઢની જે એરિયા, જે જગ્યાઓ હતી ને, અંગ્રેજોએ પડાવી લીધી. એટલે બિરસા મુંડા ભેગા થયા અને ભેગા થઈને એમણે શું કર્યું? અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. યુદ્ધ એટલે હથિયારો ઉઠાયા અને એમની સામે લડ્યા. ખ્યાલ આવે? આદિવાસીના હક માટે એ લોકો લડ્યા, જબરજસ્ત લડ્યા બિરસા મુંડા. એટલે અંગ્રેજોએ પચાવી પાડી હતી એમની જમીન, એમના જંગલો પચાવી પાડ્યા હતા. એ કોલસાની ખાણોમાં કામ કરતા હતા, એ લોકોએ પચાવી પાડ્યું હતું બધું. તો તમને ખબર છે 1857 વિપ્લવ પહેલા બી ઘણા વિદ્રોહ થયા છે. એમાંનો એક વિદ્રોહ હતો આ મુંડા વિદ્રોહ. એના લીડર હતા બિરસા મુંડા. એવું આપણે પણ ગુજરાતની અંદર પણ છે. કોણ છે? કોઈ કહેશે? ગુજરાતના પણ લીડર છે જબરજસ્ત. એમના ઉપર ગોળીબાર થયો હતો ને ગુજરાતનો જલિયાવાલા હત્યાકાંડ કહેવાય છે. બોલો, ગુજરાતનો જલિયાવાલા હત્યાકાંડ. ઓરિજિનલ જલિયાવાલા હત્યાકાંડ ખબર છે ને? ચલો અત્યારે આ જોઈ લો. પહેલા આવડી ગઈ યોજના, હવે મને કહો. ડન? યોજના ખ્યાલ આવી ગયો ને બધાને? લાઈવ વાળા ઓકે ડન? હા, એ સાચું છે બધું. વિજયનગર, અરવલ્લી, સાબરકાંઠા બરોબર, પણ માણસ શું નામ? મોતીલાલ તેજાવત. તમે નામ સાંભળ્યું હતું? મોતીલાલ તેજાવત ગુજરાતના લીડર હતા, ભીલોના લીડર હતા. માનગઢ સાચું, દાહોદ નહીં, મોતીલાલ તેજાવત યાદ રાખવાનું.
આઈ થિંક ગયા કરંટ અફેરની અંદર મેં લીધેલું છે, પણ છતાં કહી દઉં છું, ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો મળી ગયો. ગુજરાતમાં સિંહો છે કે નહીં? ગીરમાં સિંહ છે કે નહીં? ગુજરાતમાં વાઘ નહોતા. ઝૂ વાળા નહીં ગણવાના, જંગલોમાં ગણવાના. કોઈ કે અમારા ઝૂમાં આવ્યો, ગાંધીનગર ઝૂમાં છે, કોઈ કે નામ હું અમદાવાદનો છું, અમારા મેં હું જોઈને આવ્યો કાલે વાઘ. પેલો સુરત વાળા એમ કે, વડોદરા વાળા એમ કે હું જોઈને આવ્યો. ઝૂ વાળા નહીં ગણવાના, આપણે પકડીને લાયા હોય. એમ તો અહીં જીરાફ ફરે છે ક્યાંય ગલીઓમાં? તમે ફરતા ફરતા જીરાફ જોયો નહીં? તો ગુજરાત જીરાફનું સ્ટેટ કહેવાય નહીં. આઈડિયા આવે છે કે નહીં? હવે કોઈ એમ કે ના હું જીરાફ જોઈને આવ્યો ઝૂમાં, ઝૂના નહીં ગણવાના. બોલો. તો ગુજરાત નોન, સાદી ભાષામાં શીખવાડો, નોન જીરાફ સ્ટેટ કહેવાય કે નહીં? આઈડિયા આવે છે કે નહીં? એમ છે નહીં. હા, આઈડિયા આવ્યો. તો પણ છતાં એમ કે છે કે 33 વર્ષ પછી ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો, અને કહેવાય છે કે દાહોદના રતનમહલ વન્યજીવ અભયારણ્યમાંથી આપણને ટાઈગર જે છે, લાયન સ્ટેટ તો છે, થયા ને. ટાઈગર ની વાત ચાલે. ટાઈગર, ટાઈગર એટલે વાઘ, લાયન એટલે સિંહ, એટલે ખબર જ છે. હા, ગુજરાતને 33 વર્ષ બાદ કેવો ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો. બસ પછી એમ પૂછે કે ભાઈ કઈ જગ્યાએથી મળી આવ્યું, અને દરજ્જો કોણે આપ્યો? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, આણે આપ્યો. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. પરીક્ષામાં આવું પૂછે કોણે દરજ્જો આપ્યો, તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ દરજ્જો આપ્યો. 33 વર્ષ પછી આપણને ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો. દાહોદના રતનમહલ રીંછ અભયારણ્ય, એટલે અભયારણ્યની અંદર, દાહોદના રતનમહલ અભયારણ્યમાં ટાઈગર દેખાયો. ગુજરાતનું ભલું પૂછો, કોઈ સારું મસ્તી કરતા કરતા ટાઈગર બની નહીં ફરતો હોય પાછો. ગુજરાતીઓનું નક્કી નહીં ગઈ. અને હવે ટાઈગર પાછો એમપી જતો રહેતો. હા, એ વાત સાચી. એટલે એ તો કહું છું. હા, 33 વર્ષ પહેલા, એટલે 33 વર્ષ પહેલા જોવા મળ્યો હતો ટાઈગર. એ ગીરની અંદર જ જોવા મળ્યો હતો, બિફોર 33 યર્સ. પછી ક્યાંય નથી દેખાયો વાઘ. જીરાફને ક્યાંથી લાવું ગુજરાતમાં? ઝૂમાં આવી જશે બધું. ઝૂમાં આવી જાય. ગેંડો ઝૂમાં દેખાય. અહીં રખડતો જોયું ને ગેંડો? મારી ગાડી નીચે ગેંડો આવી ગયો હોય તો. એટલે આ યાદ રાખવાનું. હા, બીજું જીકે તમને ખબર જ હશે. સૌથી વધારે વાઘ તમને પૂછે, હાલમાં વાઘની સંખ્યા સૌથી વધારે કઈ જગ્યાએ? તો નંબર 1 ઉપર કરવાનું એમપી, અને નંબર 2 ઉપર કરવાનું કર્ણાટક. બસ બે યાદ રાખવાના, નંબર 1 મધ્યપ્રદેશ, નંબર 2 કર્ણાટક. ઓકે, આ એક ડેટા તમારે યાદ રાખવાના. દીપડા તો બહુ ફરે, સાચી વાત છે. દીપડા. ઓકે, અને ભારતમાં તમને વાઘની સંખ્યા પૂછે તો 3682. કુલ ભારતમાં વાઘ તમને પૂછે તો યાદ રાખવાના 3682, 82. ઓકે, ભારતમાં કુલ વાઘ છે 36 અને 82. ઓકે, હજી એક વસ્તુ લખાઈ દો એટલે તમારે કરંટ અફેરમાં પૂરું થઈ ગયું. તમારે કંઈ કરવાનું જ નહીં. ટાઈગર શબ્દ આવે એટલે બધું આવડતું હોવું જોઈએ, ટાઈગર શ્રોફ સિવાય. એમ એ એક્ઝામમાં નહીં આવે. ટાઈગર શબ્દ આવ્યો એટલે તમારી વાર્તા પૂરી. ઓકે, હવે વાઘની વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય? તો 4 વર્ષે થાય. આ યાદ રાખજો. ઓકે, લાસ્ટ આ જે ગણતરી છે એ ક્યારની હતી? 2022 ની ગણતરી હતી.
ઓકે, તો હવે ગણતરી ક્યારે થવાની? 4 વર્ષ પછી, એટલે 2026 થવાની. ઓકે, દર કેટલા વર્ષે થાય? 4 વર્ષે. કોણ કરે? તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ગણતરી કરે. ઓકે, હવે છેલ્લી એક વસ્તુ બાકી રહી ગઈ, તો એને પૂરું કરી નાખીએ. એ બી તમને કહી દઉં, ભારતમાં કુલ ટાઈગર રિઝર્વ કેટલા? હા, વિશ્વ વાઘ દિવસ બી તમને શીખવાડી દઉં છું. ક્યારે છે વિશ્વ વાઘ દિવસ? 29 જુલાઈ. ઓકે, આ છે વિશ્વ વાઘ દિવસ. પતી ગયું, આજે બધું પૂરું થઈ ગયું વાઘમાં. ઓગણત્રીસ જુલાઈ છે, વિશ્વ વાઘ દિવસ છે. હા, રામસર સાઇટ હું અત્યારે નહીં લઉં, પછી લઈશ. ઓકે, અત્યારે નહીં લઉં, નેક્સ્ટ લેક્ચરની અંદર રામસર સાઇટ ને એ બધું બતાવી દઈશ તમને. હા, રાજસ્થાન કચ્છ ઘણા બધા એડ થયા, પણ હું અત્યારે નહીં લઉં રામ, કારણ કે ઈરાનની અંદર ખબર, ઈરાને કામનું થઈ ગયું પાછું. યુએસ ઈરાન વચ્ચે વોર ચાલે, તો 1971 ની અંદર ઈરાને શરૂ કર્યું હતું રામસર સાઇટ, વેટલેન્ડ સાઇટ. આપણે વેટલેન્ડ પણ ભણીશું, બીજી આદ્રભૂમિ દિવસ પણ આપણે ભણીશું. આજના કરંટ અફેરમાં હું એ નથી લાવ્યો, નેક્સ્ટ ટાઈમ એ તમને બતાવી દઈશ. હવે વાઘમાં એક છેલ્લી બાબત બાકી રહી, ટોટલ ટાઈગર રિઝર્વ કેટલા છે આપણી પાસે, તો યાદ રાખો, લખો ટાઈગર રિઝર્વ્સ. ઓકે, ફર્સ્ટ હતું આપણા માટે જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ. ટાઈગર રિઝર્વને TR કરીને લખું છું. ઉત્તરાખંડ જે છે એની અંદર. કોઈ મને કહેશે પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો? અને ટોટલ અત્યારે ટાઈગર રિઝર્વ આપણા જોડે 58, 58 આપણી પાસે ટાઈગર રિઝર્વ છે. અને 58મું છે માધવ ટાઈગર રિઝર્વ, મધ્યપ્રદેશ. છેલ્લા કરી નાખીએ. 58 વાળું છે માધવ ટાઈગર રિઝર્વ, MP ની અંદર આવેલું. આ કરંટ અફેરનું છે, આ એડ કરી નાખ્યું અત્યારે જ. નેક્સ્ટ છે રાતાપાની, 57મું ટાઈગર રિઝર્વ છે રાતાપાની. રાતાપાની ટાઈગર રિઝર્વ, આ પણ ક્યાંનું છે? મધ્યપ્રદેશનું છે. અને 56મું છેલ્લું ગુરુ ઘાસીદાસ, બહુ નથી કરવાના. 56મું છેલ્લું ગુરુ ઘાસીદાસ ટાઈગર રિઝર્વ. અને એક કઈ જગ્યાએ છે? છત્તીસગઢ. અને યાદ રાખજો, ગુજરાતમાં એક પણ નથી. ગુજરાતમાં નથી, એક પણ ટાઈગર રિઝર્વ ગુજરાતમાં નથી. પ્રોજેક્ટ ટાઈગર આવે 1 એપ્રિલ 1973 આવે. ઓકે, પ્રોજેક્ટ ટાઈગર યાદ રાખજો. પ્રોજેક્ટ ટાઈગર 1 એપ્રિલ 1973 શરૂ થયો. ત્યાંથી આ શરૂ થયો. બોલો, હવે ડન છે આ? હવે ટાઈગરનું બધું કામ પૂરું આપણું. આ માધવ છેલ્લું, આ કરંટ અફેરનો જ હતો, પણ હું લખાવાનો હતો પાછળથી નેક્સ્ટ લેક્ચરમાં, પણ અત્યારે બધું પૂરું થઈ ગયું. છેલ્લે બનેલું ટાઈગર રિઝર્વ કયું છે એમ. એક્ઝામ રિલેટેડ પ્રોજેક્ટ્સ અને એનું નામ આપણે જોઈ લઈશું. ઈરાન ઇઝરાયલની વાતો કરી નાખીશું. થોડું બેકગ્રાઉન્ડ લઈ લેવું પડે. ઈરાનને કેટલા દેશ અડે છે, શું છે, આ બધા થોડા જોઈ લેવાના. અત્યારે જરૂર નથી પણ એ. ચલ, હા, શું યુદ્ધ ચાલે છે નહીં ખબર? અરે બાપ રે, નહીં ખબર? US ઇઝરાયલ બંને જણાએ ભેગા થઈને ઈરાન ઉપર એટેક કર્યો. કેમ? પરમાણુના કારણે. ઈરાને એક સંધિ કરી હતી, પરમાણુ સંધિ કરી હતી, ભાઈ અમે અમારું પરમાણુ જે છે એ અમે બહુ ડેવલપ નહીં કરીએ, આટલા જ અમારા જોડે પરમાણુનો સોર્સ છે, એનાથી વધારે ડેવલપમેન્ટ નહીં થાય, અને જે પરમાણુ છે અને એની અમે બનાવીશું ઉર્જા. હવે ઈરાને શું કરી નાખ્યું? એક સંધિ હતી એ તોડી નાખી, અને એના જેટલા પણ પરમાણુ હતા એનો ઉપયોગ કરી નાખ્યો મિસાઇલ બનાવવામાં. યુએસએ ના પાડી, ભાઈ મિસાઇલ ના બનાવો. ઈરાન ના માન્યું. ફરીથી ના પાડી, ના બનાવો. ઈરાન ના માન્યું.
યુએસએ કીધું ભાઈ માહિતી આપો તમારી મિસાઇલ્સની પરમાણુની, ઈરાન ના માન્યું. બસ અત્યારે ભયંકર વોર ચાલી રહ્યું છે. હમણાં જ ઇન્ડિયન ઓશન પાસે યુએસની એક ટોર્પિડોએ ઈરાનના એક જહાજને ઉડાવી દીધું, ખતમ કરી નાખ્યું. 170 જેટલા લોકો મરી ગયા. ભયંકર ચાલે. તમે જુઓ યાર, આવું ના કરશો. યસ, અરે બહુ અઘરું છે. ચલો નેક્સ્ટ જુઓ. તાનારીરી એવોર્ડ વત્તા મહોત્સવ લખો. યસ, વડનગરમાં તાનારીરી મહોત્સવ જે છે એની ઉજવણી કરવામાં આવી. હા, એ અને 2025 આ ઉજવણી ક્યારે થાય? કારતક સુદ નોમના દિવસે. અને 2025 આ બહુ મોસ્ટ આઈએમપી છે. તાનારીરી એવોર્ડ મધ્યપ્રદેશના શાસ્ત્રીય સંગીત ગાયિકા કલાપની કોમકાલીને મળ્યો. ડન છે. એક ફટાફટ લખી નાખજો, વિશ્વ બ્રેઇલ દિવસ. એની ઉજવણી 4 જાન્યુઆરીએ કરવામાં આવી. ઓકે, હવે આ શું છે? તો લુઈસ બ્રેઇલ નામના વ્યક્તિએ આંધળાઓ હાથનો સ્પર્શ કરીને વાંચી શકે એવી લિપિની શોધ કરી હતી. એના ઉપર વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, તો આ બ્રેઇલ લિપિ જે છે એ શું છે? બ્રેઇલ લિપિ આ શું છે? આંધળા વ્યક્તિઓ આંગળીના સ્પર્શથી વાંચે તેવી લિપિ, વાંચી શકે એમ તેવી લિપિ. આ બ્રેઇલ દિવસ જે છે ઉજવવામાં આવે છે, વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવાય છે. નેક્સ્ટ નાનકડું છે, ફટાફટ કરજો. કિસમિસ સંશોધન કેન્દ્ર ક્યાં બનવાનું છે? તો મહારાષ્ટ્રના સાંગલીમાં. નેક્સ્ટ છે કિસમિસ સંશોધન કેન્દ્ર ક્યાં બનવાનું છે? તો મહારાષ્ટ્રના સાંગલીમાં. આ યાદ રાખજો, કિસમિસ સંશોધન કેન્દ્ર જે છે એ બનવાનું છે. એ તો હંમેશા તાનારીરી એવોર્ડ અપાય છે કોને? શાસ્ત્રીય ગાયન માટે અપાય છે. તાનારીરી એવોર્ડ કોને માટે અપાય છે? તો શાસ્ત્રીય ગાયન માટે અપાય છે. ઓકે, કોના? આખા ભારતના કોઈ પણ લતા મંગેશકર, ઉષા મંગેશકરને તાનારીરી એવોર્ડ પણ મળેલા છે.
આઈડિયા આવે છે? એટલે આખા ભારતમાં શાસ્ત્રીય સંગીત જે હોય એને મળે ને. ગઈ વખતે તલવારકર અને પ્રદીપ્તા ગાંગુલી, એમ એક તલવારકર અને ગાંગુલી ગુજરાત અને મહારાષ્ટ્રના હતા, એમને મળ્યો હતો. 2024માં એક તલવારકર મહારાષ્ટ્રના હતા અને પ્રદીપ્તા ગાંગુલી ગુજરાતના હતા, એને મળ્યો હતો ગયા વર્ષે. તો ઘણા બધાને શાસ્ત્રીય એવોર્ડ મળે છે, આખા ભારતમાંથી સારામાં સારા પ્રતિભાને મળે છે. તો આ વખતે MP ને મળ્યો. ઓકે, કલાપની કોમકાલીને મળ્યો એવોર્ડ. ઓકે, યસ. પદ્મની અંદર અમુક જ કરવાના છે, બધા નથી કરવાના, તો એ પણ હું તમને શાંતિથી કરાવીશ. હમણાં કરીએ છીએ આપણે, નેક્સ્ટ ટાઈમ એને કરીએ છીએ. હા, જેને યુરો અપનાવ્યું હોય, જો બે છે, પાઉન્ડ અને યુરો. ખ્યાલ આવે છે? પાઉન્ડ અને યુરો, આ આખા યુરોપ જે છે એની બે ચલણી કહેવામાં આવે છે. એમ જેમ કે ડોલર છે, તો ત્યાં ડોલર ચાલે, પાઉન્ડ ચાલે અને યુરો ચાલે. તો જે જગ્યાએ યુરો ચાલતું હોય, એક્સક્લુઝિવ યુરો ચાલતું હોય, એ જગ્યાઓને શું કહેવાય? યુરો ઝોન કહેવાય. તો યુરો ઝોન જે છે એનું 21મી સદસ્ય એક દેશ બન્યો, એ આપણે કરવું પડે. તો લખી નાખો, તાજેતરમાં કયો દેશ યુરોઝોનનો 21મો સભ્ય દેશ બન્યો? તો લખો, યુરોઝોનનો 21મો સદસ્ય દેશ. યુરોઝોનનો 21મો સભ્ય દેશ બલ્ગેરિયા જે છે એ બન્યો. બલ્ગેરિયા બન્યો, યાદ રાખજો, બલ્ગેરિયા બન્યો છે, જ્યાં યુરો ચલણ ચાલતું હોય. મુખ્ય ચલણ યુરો હોય, આવું કરો તો પણ ચાલે. જેનું મુખ્ય ચલણ જે છે એ યુરો છે, મુખ્ય ચલણ. એમ જો આપણે અહીંયા ચલણ ડોલર બી ચાલે. તમે આગ્રામાં જતા રહો, તાજમહેલ જાઓ, ઇંગ્લેન્ડમાં જાઓ, તાજ હોટલમાં તમે જાઓ, TCS હોટલમાં તમે જાઓ, ત્યાં જઈને તમે ડોલર આપી દો તો એ લોકો લઈ લે. ખ્યાલ આવે છે? પણ મુખ્ય ચલણ તો આપણું કયું કહેવાય? રૂપિયો કહેવાય. બીજા ચલણ ચાલે, મુખ્ય ચલણ આપણું રૂપિયો કહેવાય. એવી રીતે મુખ્ય ચલણ યુરો છે. લખ્યું? બોલો. સર, લાસ્ટ એક્ઝામમાં સોંગ નાટુ નાટુનો મ્યુઝિક કમ્પોઝર પૂછ્યો હતો. આવું કેમ કરે છે સર આ લોકો? આ તે એવું છે. જો ભાઈ, એક વસ્તુ ખાસ તમને કહી દઉં, કરંટ અફેર અનંત હોય. રોજ ભારતની અંદર 20 કરંટ અફેર આવતા હોય, દુનિયાની અંદર 50 કરંટ અફેર આવતા હોય ડેલીનું. એટલે કરંટ અફેર તમે સમજો, એનો કોઈ અંત નથી ને કોઈ શરૂઆત નથી. છેલ્લા 4 કે 6 મહિનાને તમારે કરીને જવાના. એવી રીતે તો SSCની પરીક્ષામાં 4 હિરોઈન પૂછી હતી ને એમાંથી પૂછ્યું હતું સૌથી લાંબી કઈ હિરોઈન? રાની મુખર્જી, કેટરીના કૈફ, દીપિકા પદુકોણ. હવે કેટરીના અને દીપિકા પદુકોણ ઉપર આપણે કેવી કમ્પેરિઝન કરીએ? આપણે બેમાંથી કોણ ઊંચા હશે? આવું પૂછે. અનુષ્કા શર્માનો ક્રિકેટર, એના હસબન્ડ નીચેનામાંથી કયો ક્રિકેટર છે? આવું પૂછ્યું છે એ લોકોએ. એટલે ઘણા કરંટ અફેર એવા હોય જેમાં શું છે, બિલકુલ વાહિયાત ક્વેશ્ચન પૂછે. બસ આટલો કોન્ફિડન્સ રાખવાનો, આપણને ના આવડતું હોય તો કોઈને ના આવડતું હોય. કરંટ અફેરનું કંઈ નક્કી નહીં. હવે તમે જ વિચાર કરો, રૂપાણીનું ધારો કે 171 બોઈંગ જહાજ જે છે એ ગયો. હવે એ સમય ગયો તો આપણે દિવસો તો યાદ ના રાખીએ ને ક્યારે થયું હોય. તો કરંટ અફેર એ નહીં કહેવાય કે ભાઈ એ જે છે એ જહાજ કઈ તારીખે આવી રીતે રૂપાણીનું નિધન કઈ તારીખે થયું. તો કરંટ અફેર અનંત છે. એ ઉદાહરણ છે. એમ આવી કેટલી ઘટના થતી હોય. વસ્તુ એ છે. તો આપણે શું કરવાના? હંમેશા 4 કે 6 મહિનાના સારામાં સારા કરંટ અફેર કરવાના. અને વાહિયાત કરંટ અફેર આવે તો આટલો કોન્ફિડન્સ રાખવાનો કે આપણને નહીં આવડે તો એ કોઈને નહીં આવડે. નાટુનો ડાયરેક્ટર કોઈને નહીં આવડે. હા, એટલે તમે વિચાર કરો એમ, એનો કોઈ મતલબ નથી. હવે ધારો કે એક ઉદાહરણ આપો, એમ આપણે ઘણી વખતે આવું પણ કરતા હોય છે કે કોઈ મૂવી હોય છે, એની મૂવીના ડાયરેક્ટર, ધારો કે લાલો ફિલ્મ અત્યારે ચાલતું ને આપણે લાલો ફિલ્મના ડાયરેક્ટર કોણ? તો જનરલી કરંટ અફેર તમે ભણતા હોય તો એ કરંટ અફેર આપણે જે ભણીએ છીએ એ હોય, અવોર્ડ હોય, સ્પોર્ટ્સના હોય, સાયન્સ એન્ડ ટેકના હોય, યોજનાના હોય, પીએમએ કઈ ઉદઘાટન કર્યું એના કરંટ અફેર હોય. પછી સાવ એ લોકો આવું લોકલ પૂછી નાખે તો એ ખરેખર કોઈને આવડવાનું નથી, તો એનું ટેન્શન લેવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? ઘણી વખતે કેવું થાય, આપણે ક્રિકેટ કરતા હોય, આ કરતા હોય, પણ અમુક બહુ દુનિયાના દૂરની ગેમમાં તમને લઈ જાય કે તાજેતરની અંદર કે વિમ્બલ્ડનની અંદર કે વુમન ડબલ્સમાં કોણ જીત્યું?
હવે આવું પૂછી નાખે આપણને, તમે ચીનમાં ખાલી બેડમિન્ટનની સ્પર્ધા કોઈ થઈ હોય તો એશિયન બેડમિન્ટન સ્પર્ધા જે ચીનમાં યોજાઈ એમાં ભારતનો ક્રમાંક કયો? અચ્છા, ક્રમાંક પૂછે તો બી વાંધો નથી, પણ શું પૂછે? ભારતને કેટલા ગોલ્ડ મળ્યા છે? તો આ બી કરંટ અફેર છે. એટલે એ રીતે જોવા જતાં કરંટ અફેર અનંત છે. કરંટ અફેરમાં ક્યારેય કોઈના પૂરેપૂરા ક્યારેય ના આવે. આપણે એટલું ટ્રાય કરવાનું ભાઈ આપણા કરંટ અફેર 8 થી 12 માર્કના પૂછાતા હોય ને તો આપણો સારો સ્કોર હોવો જોઈએ. 6, 7, 5, 6, 7, 5, 10 માર્કના પૂછે તો 6+ સારો સ્કોર કહેવાય. અને જો બધું આપણામાંથી જ આવ્યું, વર્લ્ડ હેરિટેજ પૂછે, ટાઈગર રિઝર્વ પૂછે, આ પૂછે, તો રેન્જમાં જ કહેવાય. રેન્જમાં આવ્યો તો શું થઈ ગયું? એ પૂરેપૂરા માર્ક એમાં કવર કરી નાખો. એટલે આ એના જેવી વસ્તુ છે એમ. ઘણા પ્રેક્ટિકલ હું તમને આપી શકું કે આવું ઘણી વખતે થતું હોય છે, પણ હવે એ રેન્જમાં હોય તો ઠીક છે, નહીં તો પછી ગડબડ થઈ જાય આમાં. એટલે ચિંતા કરવાનો વિષય નથી. હા, યસ, PSLV નો ક્વેશ્ચન, સાયન્સનો ક્વેશ્ચન મેં જે ભણાવ્યો એમાંથી જ હતો. 2-4 વસ્તુ મેં જોઈ હતી જે આપણે ભણ્યા હતા, ડિસ્કસ કર્યું હતું એમાંથી જ હતું. પણ તમને કહું છું કરંટ અફેરનું કંઈ નક્કી નહીં, કશું જ નક્કી નહીં. છેલ્લી IPLની કઈ ટીમ વિજેતા હતી તો આપણે સારું યાદ કરવું પડે. સારું બેંગ્લોર આવ્યું હતું ફાઇનલમાં, કલકત્તા આવ્યું હતું કે મુંબઈ આવ્યું હતું, આઈડિયા નથી આવી રહ્યો કયો હતો. પણ એટલો કોન્ફિડન્સ રાખવાનો ભાઈ આપણને નહીં આવડે તો કોઈ નહીં આવડે. ખ્યાલ આવે છે? આવા વાહિયાત ક્વેશ્ચનો હું કરંટ ભણાવું છું, 2014 થી કરંટ હું ભણાવતો હોઉં છું, બધા કરંટ ઉપર મારી નજર હોય છે. તો એ ઘણા એવા કરંટ આવે મને ત્યાં જઈને ના ફાવે. ખ્યાલ આવે છે? તો અનંત કરંટ છે, કોઈ આઈડિયા જ ના હોય આનું ક્યાં કયા લેવલે આ લોકો કઈ બાજુ જાય છે. લખો, ઇફકો સાહિત્ય સન્માન 2025. ઇફકો સાહિત્ય સન્માન. હવે તમે પદ્મ એવોર્ડ વિચારો, 120 જણાને પદ્મ એવોર્ડ મળ્યો હોય તો કોને કયા કયા માટે મળે બધો થોડી ગોખી શકાય. શક્યતા ખરી ખાલી પદ્મ એવોર્ડ આપણે 125 કોને મળે એ ગોખી શકીએ એમ. આ શોર્ટકટમાં યાદ રાખવાનું. ઇફ પુષ્પા ઝુકેગા નહીં, આવું યાદ રાખવાનું. ઇફ પુષ્પા ઝુકેગા નહીં, પુષ્પાને મળ્યો, લખી નાખો. દિલ્હીની હિન્દીની લેખિકા મૈત્રેયી પુષ્પાને મળ્યો. હિન્દી લેખિકા મૈત્રેયી પુષ્પા. તો આ પુષ્પા યાદ રાખવાનું. ઇફ પુષ્પા ઝુકેગા નહીં, આવું કંઈક શોર્ટમાં તમારે યાદ રાખો. ઓકે, ભારતની સૌથી મોટી ખાતરની જે છે એના માટે રિસર્ચ કરતી આ સંસ્થા છે ઇફકો. હા, કલોલમાં. એટલે એની એક બ્રાન્ચ છે કલોલની અંદર, અને એને પ્રવાહી યુરિયા શોધ્યું છે. ઇફકો કલોલ જે છે એને શોની શોધ કરી? ઇફકો કલોલ જે છે એણે પ્રવાહી યુરિયાની શોધ કરી છે. યાદ રાખજો, હજી સુધી એક્ઝામની અંદર પૂછાય છે. પ્રવાહી યુરિયાના શોધક કોણ છે? તો ઇફકો કલોલ. ઓકે, પહેલા વિશ્વનું સૌથી વધારે ચોખાનું ઉત્પાદન જે છે એ ચીન કરતું હતું, ચોખાનું ઉત્પાદન. હવે એવું કહેવાય છે કે તાજેતરમાં ભારત વિશ્વનો ચોખાનો સૌથી મોટો ઉત્પાદક જે છે એ બન્યો. હા, ફોર્મ્યુલા 1 ને એના. અરે હું તમને કહું કેવા ક્વેશ્ચન પૂછાય છે. જો ધારો કે એક વખત આવો ક્વેશ્ચન આવ્યો હતો, આપણે પણ એક વખત આવો ક્વેશ્ચન પૂછાયો હતો એમ કે સેમસંગ છે, સોની છે, એના CEO સામે પૂછાય તો કોણ કરવાનું? તો એ મને કહો. અને એ લોકો પાસે ખોટાય નથી. હોન્ડાઈ, મારુતિ સુઝુકી, સેમસંગ, નોકિયા, આ બધાના CEO સામે પૂછે. તમે વિચાર, એ તો આવડે એમ, ફેસબુક, એપલ એના આવડે, પણ એના ઉપરથી અમુક કહો એક્ઝામિનર થોડો ચાપલો થાય, અને થોડા જે ચાપલા થાય ને એ બધા પછી સમજવાનું કે લોચા, અને એ કોઈ જ ના આવડે. એટલે એવું ગભરાવાનું નહીં એમ. કોઈ દિવસ આજ સુધી એવી કોઈ MCQ ની પરીક્ષા નથી જેમાં પૂરેપૂરા માર્ક કોઈ ના આવે, 100માંથી 100 આવે, એ કોઈ નથી. એટલે એવું ચિંતાનો વિષય નથી એમ. 60-70% મેરિટ પહોંચતું હોય કોઈ બી પરીક્ષાનું મેક્સિમમ મેરિટ
60-70% સુધી જાય. તો એ બાકીના 30% વાહિયાત ક્વેશ્ચનો હોય જે કોઈ ના આવડતા હોય, પણ પેપરનું એક લેવલ પૂછવા માટે અમુક લોકો થોડા ચાપલા થાય, એમાં આપણે પડવાની જરૂર નથી એમ. એટલે ટેન્શનનો વિષય નથી એમ. લખો નેક્સ્ટ. ચોખા ઉત્પાદક દેશ લખો. વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ ભારત બને છે. વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે. ભારત બન્યો છે. 150.18 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કર્યું. નંબર 1 ભારત ઉપર છે. મેં તમને કીધું આપણે ચીનને પછાડ્યું, તો નંબર 2 ચીન ઉપર છે. 145.28 મિલિયન ટન ચીન કરે છે. આવા ક્વેશ્ચનો બહુ પૂછાય છે પરીક્ષામાં. ડન છે. હવે જુઓ, આ ધ્યાન રાખજો. પીપરવાહ નામની જગ્યા. હવે ગૌતમ બુદ્ધ સાથે શું જોડાયું હતું? સ્તૂપ ખબર છે ને? સ્તૂપ કોને કહેવાય? સ્તૂપ નામ તો સાંભળ્યું છે ને? બૌદ્ધ ધર્મનું સ્તૂપ. સ્તૂપ કોને કહેવાય? જો બહુ સરસ રીતે સમજાવી દઉં. હું જે સમજાવીશ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે એમ. ટેન્શન નહીં હશે. ગૌતમ બુદ્ધનું મૃત્યુ થયું ને એટલે એ લોકોના મંદિરો કેવી રીતે બને? તો ગૌતમ બુદ્ધના અસ્થિઓ લઈ લેવાના, એમના હાડકા લઈ લેવાના, એમના દાંત લઈ લેવાના, એમના રાખ લઈ લેવાના, એમનો કળશ લઈ લેવાનો, એમના કપડાં લઈ લેવાનું, એને સેન્ટરમાં મૂકવાનું, ઉપર એક ડોમ બનાવી દેવાનું. આ ડોમની અંદર બી બધા લોહી જઈ શકે, બહાર બી જઈ શકે, અને એના ઉપર આવી રચના બનાવી દેવાની. આમ આપણે ધજા કરીએ ને એમ આ લોકો અહીંયા દંડ મૂકીને આમ યષ્ટિ મૂકી દે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. આને કહેવાય સ્તૂપ. આવી રીતે આ પ્રવેશ દ્વાર હોય જેને તોરણ કહેવાય. 4 પ્રવેશ દ્વાર હોય, 1 2 અહીંયા 3 અને અહીંયા 4, અને આ બંને વચ્ચેની દિવાલ હોય જેને કહેવાય વેદિકા. તો આપણા મંદિર આને વેદિકા કહેવાય, આને મેધી કહેવાય, આને તોરણ કહેવાય, આને હર્મિકા કહેવાય. ખ્યાલ આવે છે? આ એ લોકોની બિલ્ડિંગ છે જેને સ્તૂપ કહેવાય. અને સૌથી સારામાં સારો મોટામાં મોટો સ્તૂપ એટલે કયો? સાંચીનો સ્તૂપ, મધ્યપ્રદેશ. આઈડિયા આવે છે? કયો થાય? સાંચીનો સ્તૂપ. સાંચી સ્તૂપ કઈ જગ્યાએ છે? MP. આ વર્લ્ડ હેરિટેજની અંદર છે એટલે કામનો છે. તમને જીકેમાં પૂછે સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? MP માં આવેલો. હવે કોઈ પહેલા પ્રાચીન સમયમાં બી આ બનતા હતા ક્યારે? અશોકના સમયથી બનતા હતા. તો કોઈ સ્તૂપ બન્યો હોય, તૂટી ગયો હોય, દિવાલ ખતમ થઈ ગઈ, પણ એના અવશેષો તો આપણને મળે કે ના મળે? કે ભાઈ એ સ્તૂપ બન્યો તો એ વખતે ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી 9 મહાન શાસકોએ 9 સ્તૂપ બનાવ્યા, પછી એક રાજાએ બીજો એક સ્તૂપ, એટલે 10 મહાન લોકોએ 10 સ્તૂપ બનાવ્યા. ગૌતમ બુદ્ધની બધી વસ્તુ લઈ આવ્યા. એક હર્ષવર્ધન નામનો રાજા એવો હતો જે જમ્મુ કાશ્મીર ગયો અને કોકે એને એવું કહી દીધું કે એક બૌદ્ધના લોકો પાસેથી ગૌતમ બુદ્ધનો દાંત પડ્યો છે. તો ત્યાં ગયો, ઝઘડ્યો, દાંત લઈને આવ્યો અને દાંત ઉપર સ્તૂપ બનાવી દીધો. આવું એને કરી નાખ્યું. હર્ષવર્ધન નામનો રાજા હતો, એને આવું કર્યું. એટલે આ જે સ્તૂપ જે છે એના બી પુરાવા મળે કે ના મળે? હવે હર્ષવર્ધન 606 ના સાલમાં થઈ ગયો જેને એને સ્તૂપ બનાવ્યો. તો ઈસવીસન 606 માંથી અત્યારે તો આપણને કંઈક પુરાવા મળે કે ના મળે? એવા એક આપણને પુરાવા મળ્યા જેનું નામ છે પીપરવાહ સ્તૂપ. ઉત્તર પ્રદેશની આસપાસથી આપણને પુરાવાઓ મળ્યા એ સ્તૂપના. એ સ્તૂપ લઈ એના ટુકડાઓ પુરાવાઓ મ્યુઝિયમમાં આપણે મૂક્યા અને એ પીપરવાહ મ્યુઝિયમ બન્યું દિલ્હીમાં. આઈડિયા આવે છે? તો પીપરવાહ મ્યુઝિયમનું ઉદ્ઘાટન તાજેતરમાં નરેન્દ્ર મોદીએ નીચેનામાંથી ક્યાં કર્યું? એટલે જવાબ શું આપવાનો? દિલ્હી. આ વસ્તુ કરંટ અફેર આ છે. પણ આમાં શું સમજણ વગર સીધું કેવું થઈ જાય? ગોખવાનું. સમજણ કેટલી હોય? આટલી ટચુકડી. મારા 20 શબ્દોમાં આખી સમજણ આવી જાય એવું છે.
તો આપણા મંદિરો કહેવાય. અને એની મજા ક્યાં છે? આપણું પૂર્વ તરફ પ્રવેશ દ્વાર હોય, સૂર્ય હોય, આ બધા પ્રવેશ દ્વાર દક્ષિણ બાજુ હોય. કેમ દક્ષિણમાં? કારણ કે ડેથ વસ્તુ થઈ ને, મરેલા વસ્તુ થઈ. તો કોઈ વ્યક્તિ મૃત વ્યક્તિની વસ્તુ મૂકેલી હોય તો દક્ષિણ બાજુ એનું મોઢું હોવું જોઈએ. તો આનો મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ બાજુ હોય. લખો. પીપરવા અવશેષ પ્રદર્શનનું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં થયું? પીપરવા આવું છે, પીપરવા. હા, અવશેષ પ્રદર્શની ડેશ કરીને લખો દિલ્હીમાં. એનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા થયું છે. બૌદ્ધ સ્તૂપના પુરાવાની પ્રદર્શની લખજો. બૌદ્ધ સ્તૂપના અવશેષોની પ્રદર્શની. બીજી આપણે આગળ જઈએ. બે 2027માં વસ્તી ગણતરી થશે નવી. ચાલો હવે જુઓ, એક બીજી સિસ્ટમ શીખવા. આને મિસાઇલ સિસ્ટમ કહેવાય. આવું ટ્રક આવે, ટ્રકની અંદર આવી રોકેટ સિસ્ટમ હોય. અહીંયા બધી મિસાઇલ મૂકેલી હોય. ટ્રક એક જગ્યાએ જાય, જગ્યાએ જઈને ઊભો રહી જાય. માણસ ત્યાંથી ઉતરી જાય, ઉતરીને રિમોટ કંટ્રોલથી એક જ બટન આપણે દબાઈએ અથવા બટન ના બી દબાઈએ અને અહીંયા એવું મેસેજ મોકલી દઈએ કે કાલે સવારે 6 વાગે તારે એક્ટિવ થઈ જવાનું. એટલે આ જીપીએસ પ્રણાલી સિસ્ટમ સવારે 6 વાગે એક્ટિવ થઈ જાય અને 44 સેકન્ડની અંદર 72 મિસાઇલ જે છે પાકિસ્તાન બાજુ નાખી દે. આને કહેવામાં આવે છે મિસાઇલ સિસ્ટમ. એ આવે છે. આને કહેવાય મિસાઇલ સિસ્ટમ. બ્રહ્મોસ એકલી મિસાઇલ છે, અગ્નિ એકલી મિસાઇલ છે, પૃથ્વી એકલી મિસાઇલ, પણ આને કહેવાય મિસાઇલ સિસ્ટમ. ટ્રકની અંદર બધું લોડેડ હોય છે. હવે આવી મિસાઇલ સિસ્ટમ આપણા જોડે ધી બેસ્ટ કઈ પોતાની તો પિનાકા. આ કેવી છે પિનાકા મિસાઇલ સિસ્ટમ? સ્વદેશી. ત્યાંથી આપણે કઈ લીધી? S-400 ટ્રાયમ્ફ, રશિયા વાળી. S-400 ટ્રાયમ્ફ. આ મિસાઇલ સિસ્ટમ આપણે ક્યાં લીધી? રશિયા. આના કરતા આ વધારે કેવી છે? પાવરફુલ. ઈરાન અને રશિયા જોડે જે વેપાર કરશે એના ઉપર ટેક્સ વધારે આવશે, જેને કહેવાય કાટસા. તો આપણે રશિયા જોડેથી લીધો, રશિયા જોડેથી આપણે આ મિસાઇલ લીધી એટલે અમેરિકા આપણા ઉપર કાટસા નાખ્યું. કાટસા હેઠળ અત્યારે આપણો ટેરિફ ચાલે છે, ખબર છે ને? ટેરિફ વોર ચાલે છે. તો હવે જે વસ્તુ જે આવી, આપણું જે કરંટ અફેર જે આવ્યો, આ મિસાઇલ સિસ્ટમના નામ અહીંયા જ રાખું છું એટલે તમને ખ્યાલ આવે. નવી મિસાઇલ સિસ્ટમ લખો. સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ એટલે મિસાઇલ સિસ્ટમ એમ. સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ. ભારતનું પ્રથમ સ્વદેશી મલ્ટી કેલિબર રોકેટ લોન્ચ સિસ્ટમ છે. પુણે સ્થિત NIBE લિમિટેડ, પુણેની NIBE લિમિટેડ એ હવે કોની સાથે કરાર કરે યાદ રાખજો.
ઇઝરાયલની એલ્બિટ કંપની સાથે કરાર કર્યા. 150 થી 300 કિલોમીટરની રેન્જ છે. ઓકે, જીપીએસ બીપીએસ એ બધું તો એમાં હોય જ, એટલે એ કંઈ લખવાની જરૂર નથી. એની રેન્જ છે 150 થી 300. હવે કોઈ મને કહેશે કે લખ્યું છે સ્વદેશી છે, એટલે આપણી સ્વદેશી કઈ હતી? પિનાકા. આ બી કઈ છે સૂર્યાસ્ત સ્વદેશી. તો ઇઝરાયલની કંપની સાથે કરાર કરે તો સ્વદેશી કેવી રીતે? ચલો લાઈવ વાળા કોઈ કહેશે? આવું કેવી રીતે? યસ, બોમ્બર ચર્ચામાં છે. કોઈ કહેશે આવું કેમ? છે સ્વદેશી અને ઇઝરાયલની કંપની સાથે કરાર કર્યા. સમજો બરોબર. સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ સ્વદેશી રીતે શું થાય? હંમેશા નિર્માણ થાય, બને અહીંયા, પણ ડિઝાઇન તો આપણે કોઈનાથી બી લઈ શકીએ. ઉદાહરણ તરીકે હું એમ કહું કે ભાઈ તમે લોકોએ જે કપડાં પહેર્યા છે એવા કપડાની કંપની હું બનાવીશ, તો હું જાતે જ બનાવું ને કંપની, તો કંપની મારી સ્વદેશી થઈ. પણ તમે કહો કે ઓકે ચલો તમે તમારી કંપની બનાવો, તો મારા કપડાની ડિઝાઇન આપી દો, બસ વાંધો નહીં. તો ડિઝાઇન કોની છે? તમારી. પણ ઇન્વેસ્ટમેન્ટ, જગ્યા, પ્લાનિંગ, પ્રોડક્શન એ બધું મારું કહેવાય. તો એ કેવી થાય? સ્વદેશી. તો આની જે સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમની ડિઝાઇન ઇઝરાયલે આપણને આપેલી છે. આ પરીક્ષાનો ક્વેશ્ચન થઈ શકે. અને હવે મજાની વાત એ છે કે આપણે આમ ભણીએ પણ એક્ઝામમાં શું પૂછાય? તાજેતરમાં પુણેની એનઆઈબી લિમિટેડે ઇઝરાયલની એલ્બિટ કંપની સાથે 150 થી 300 કિલોમીટર રેન્જની સ્વદેશી રોકેટ સિસ્ટમ બનાવવાનો પ્લાન કર્યો અથવા એમઓયુ કર્યો. આ રોકેટ સિસ્ટમનું નામ શું છે? તો સૂર્યાસ્ત આવે. ઘણી વખતે એવું થાય, આ બધું ઊંધું કરીને આમ પૂછે. આપણે આમથી આમ ભણતા હોય સૂર્યાસ્ત સિસ્ટમ વિશે જણાવો, પણ ઘણી વખતે એ બધું લખેલું હોય ઉપરનું પૂછાય. તો આ વસ્તુ જે છે તમે યાદ રાખજો. હાઇડ્રોજન ટ્રેનની આપણે વાત કરી, એના ઉપર આવી જઈએ. કઈ જગ્યાએ ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું? મોસ્ટ આઈએમપી કરંટ અફેર. ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ શું છે? મુંબઈથી નહીં, લખો. ક્યાં બન્યા? હે, એ તો મુંબઈથી થાણે તમે પેલી ટ્રેન ભારતની પહેલી તો નથી. હા, હા. અચ્છા, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની અંતર્ગત હશે. ઓકે ઓકે, એ અલગ હશે. લખો હરિયાણામાં, હરિયાણાના જીંદથી સોનીપત રૂટ ઉપર. પહેલો ટ્રાયલ એનો 26 જાન્યુઆરી 2026 કર્યો. ચાલે જ છે હજી ટ્રાયલ, પણ ફર્સ્ટ ટ્રાયલ આ કર્યો. યસ, ટેકનોલોજીની ડિઝાઇન ટેકનોલોજી બહાર નહીં, પણ મેન્યુફેક્ચરિંગ ને બધું અહીંનું. 110 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 90 કિલોમીટરના અંતરમાં પરીક્ષણ થાય છે.
ઓકે, અને મેં તમને કીધું ને એ પ્રમાણે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી ઉપર આધાર છે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા, જેને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ કહેવાય. તો એ લખવાની આપણે જરૂર છે નહીં. લખ્યું? આ ડન છે. એનું કરીએ પછી. આ એક લખો, ઓરેશનિક મિસાઇલ. રશિયાની મિસાઇલ છે, 10 મેકની ઝડપ છે, એટલે હાઇપરસોનિક મિસાઇલ છે. લખી નાખો, 10 મેકની ઝડપવાળી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ જે છે એના દ્વારા કરવામાં આવ્યું. એની રેન્જ 3000 થી 5500 કિલોમીટરનું છે. એની રેન્જ 3000 થી 5500 કિલોમીટર. આ પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ છે. ઓરેસ્નિક મિસાઇલનું પરીક્ષણ તાજેતરમાં કયા દેશે કર્યું? નીચેનું તો બધું તમને લખાઈને આપી દેશે, એટલે આપણે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ઓરેસ્નિક મિસાઇલ. આ તો બધું ખબર છે ને, મેક નંબર, હાઇપરસોનિક, સુપરસોનિક, કેટલેથી કેટલે મેક વાળી કહેવાય? સુપરસોનિક હા, સૌથી વધારે પરમાણુ હથિયારો અમેરિકા અને રશિયા પાસે. અમેરિકા યુએસ બંને પાસે સૌથી વધારે પરમાણુ હથિયારો. હા, કઈ કહેવાય? કોઈ કહેશે? સુપરસોનિક કેટલેથી કેટલેની રેન્જ વાળી કહેવાય? 100 કિલોમીટર. આવું કોણે કીધું? સો કિલોમીટર વાળી સુપરસોનિક કહું છું. સુપરસોનિક ની રેન્જ શું થાય? એકવાર પાછું તાજું કરી દો સર. જો આ બેલિસ્ટિક મિસાઇલ કહેવાય, જે આવી રીતે આમ આકાશમાં જઈને આમ ત્રાટકે, આમ આકાશમાં ઊંચે જઈને પછી ત્રાટકે, એને શું કહેવાય? બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. અને આ કેવી મિસાઇલ કહેવાય? ક્રૂઝ મિસાઇલ કહેવાય, જે આમ વળી વળીને પોતાના ટાર્ગેટ જે છે એના ઉપર એ જઈ શકે, આમ ફરી નહીં જઈ શકે. આને ક્રૂઝ મિસાઇલ કહેવાય. હવે ક્રૂઝ મિસાઇલ જે છે એ મિસાઇલો આવી રીતે કેવી રીતે એના ઝડપના આધારે નક્કી કરવામાં આવે છે. અને એ ક્રૂઝ મિસાઇલના ઝડપના આધારે નક્કી કરવું હોય તો સૌથી પહેલા કઈ કહેવાય? સબસોનિક કહેવાય. એટલે આમાં બી આ રીતે જ થાય. આમાં બી આ ઝડપ તો આ રીતે જ નક્કી થાય. સબસોનિકની ઝડપ કેટલી હોય તો યાદ રાખજો, પહેલા કહું છું 0.8 મેકની ઝડપ વાળી કહેવાય. એના પછી આવે ટ્રાન્સસોનિક આવે. ઓકે, આ રીતે હોય ટ્રાન્સસોનિક મિસાઇલ, જેની ઝડપ 0.8 થી 1.2 મેકની હોય. એના પછી કઈ કહેવાય? તો એના પછી કહેવાય સુપરસોનિક મિસાઇલ. સુપરસોનિક કેટલી હોય? તો 1.2 મેક થી 5 મેકની ઝડપ હોય. અને હાઇપરસોનિક કોને કહેવાય? જે હમણાં ટેસ્ટ કરીએ તો હાઇપરસોનિક મિસાઇલ કહેવાય, જેની ઝડપ 5 મેકથી વધારે હોય. કોઈ કે મેક નંબર એટલે કેટલો? મેક નંબર તો 1 MACH મેક બરાબર 342 કિલોમીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ, સોરી.
1 મેક ઇઝ ઇક્વલ ટુ 342 મીટર પ્રતિ સેકન્ડ વિચ ઇઝ આ શું છે સ્પીડ ઓફ સાઉન્ડ સ્પીડ તો છે સ્પીડ ઓફ સાઉન્ડ સ્પીડ ઓફ સાઉન્ડ આને મેક નંબર કહેવાય ઓકે તો આ મેક નંબર માં 1.2 થી 5 મેક વાળી કઈ કહેવાય સુપરસોનિક આ કેટલા વાળી થઈ 10 મેક વાળી કઈ થઈ તો એ હાઇપરસોનિક અને આના પહેલા એક હતી જે હાઇપરસોનિક હતી એ મિસાઇલનું નામ હતું ઝિરકોન મિસાઇલ રશિયાની હતી ઝિરકોન મિસાઇલ સૌથી પાવરફુલ હતી ઓકે યસ 330 મીટર પ્રતિ સેકન્ડ ક્યાંક 342 મીટર ત્યાં 332 કારણ કે ધ્વનિનો વેગ અલગ અલગ હોય બધા માધ્યમમાં અલગ અલગ હોય CO2 માં અલગ હોય ઓક્સિજનમાં અલગ શિયાળામાં જુદો ઉનાળામાં જુદો ધ્વનિનો વેગ અલગ અલગ હોય તમે જંગલમાં જાઓ તો અવાજ ફટાફટ સંભળાય રણમાં જાઓ તો અવાજ ઓછો સંભળાય કેમ કારણ કે ઉનાળો હોય એટલે બાષ્પ ઉપર હોય તડકો ઉપર હોય જેથી ધ્વનિનો વેગ કેવો હોય ઓછો હોય જંગલમાં વધારે હોય કારણ કે ઠંડક હોય ધ્વનિનો વેગ વધારે પહાડ ઉપર અવાજ દૂર સુધી સંભળાય નીચે મેળામાં ઓછો સંભળાય અહીંથી તમે ચીસ પાડો એક બાજુની બિલ્ડિંગ સુધી મેક્સિમમ આઈડિયા આવે છે પણ પહાડ ઉપર ચીસ પાડો દૂર સુધી જાય આઈડિયા આવે છે કેમ કારણ કે ઉપર ઠંડકમાં ધ્વનિનો વેગ કેવો હોય વધારે હોય અહીંયા ગરમી છે ધ્વનિનો વેગ ઓછો હોય ઘણી બધા ફેક્ટર કામ કરે આ તો એક ઉદાહરણ મેં તમને આપ્યું લખો નેક્સ્ટ વાંગછુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વાંગછુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બહુ સિમ્પલ છે અદાણી ગ્રુપે ભૂટાનમાં 570 મેગાવોટનો હાઇડ્રો ઇલેક્ટ્રિક હોય એટલે કેવો થાય જળ વિદ્યુત હાઇડ્રો એટલે પાણી ઇલેક્ટ્રિક એટલે વિદ્યુત પ્રોજેક્ટ બસ પતી ગઈ વાત બીજું કઈ કરવાનું નથી ઓકે ડન છે ચાલ એમાં નથી આપેલી ક્યાંય વાંગછુ નદી વાંગછુ છે નદી વાંગછુ જ છે નદીના નામ ઉપરથી જ બને વાંગછુ નદી ઓકે વાંગછુ અથવા વાંગછુ નદી લખો નેક્સ્ટ લખીને નદી રાઈટ ચલો આગળ લખો બાયો જો એક વસ્તુ તમને કહી દઉં એક કોન્સેપ્ટ છે પહેલા યાદ રાખજો પછી આગળ વધો તો તમને બહુ ઈઝી રહેશે એક કોન્સેપ્ટ છે ને જેનું નામ છે બાયોડીઝલ ઓકે હવે બાયોડીઝલ કેવી રીતે બને તો બહુ બધો વનસ્પતિજન્ય કચરો લેવાનો કેળાની છાલ લેવાની સફરજન લેવાના વનસ્પતિ લેવાનું બહુ બધો કચરો ભેગો કરવાનો એ કૂડા કચરાને અહીંયા મૂકી દેવાનો ઓકે અને વનસ્પતિ વત્તા પ્રાણીજન્ય શું કહેવાય કચરો ઉદાહરણ તરીકે શેરડી આપણે હમણાં શેરડીનો જ્યુસ પીશું તો શેરડીના કૂચા કચરો થયો કે ના થયો મોલાસીસ એ લઈ લેવાના કેળાની છાલ લઈ લેવાની તરબૂચનું પડ લઈ લેવાનું આપણે જે ફેંકી દઈએ હા એ બધું ભેગું કરીને કૂડો કચરો બનાવી અને બરોબર શૂન્ય અવકાશની અંદર એને સળગાવવાનો
અને સળગાવો એટલે એની અંદરથી આપણને શું મળે? મિથેન. તો મિથેનને શું કહેવામાં આવે છે? બાયોગેસ. અને આ પ્લાન્ટને શું કહેવાય? જ્યાં પ્રક્રિયા થતી હોય, બોલો આને શું કહેવાય? બાયોગેસ પ્લાન્ટ. બોલો કહેવાય કે ના કહેવાય? તો મિથેન છે, ઇથેન છે, બ્યુટેન છે, આ બધા એના પ્રકાર છે કે નહીં? મિથેન, ઇથેન, બ્યુટેન. ઓકે, આ બધા ગેસના પ્રકાર છે. હવે આ કચરો જે વધી જાય છે એ કચરો ને ધારો કે મગફળી વધે, બહુ બધી મગફળીઓ લઈ લેવાની, બહુ બધું સૂર્યમુખી લઈ લેવાનું, એને જોરથી આમ દબાઈને તમે છોડ દો તો સાઈડમાં ઓઇલી થઈ જશે. હા, ફૂલને ખબર છે, 2-4 ફૂલ આમ કરીને છોડો, સેજ ઓઇલી થશે. એને કહેવાય સૂર્યમુખીનું તેલ. મગફળીમાં સેજ ઓઇલ હોય તો એને કહેવાય મગફળીનું તેલ. યસ. તો આ પ્રોડક્ટ જે વધી, આને એની પ્રોસેસ કરીને મળતું ડીઝલ બાયોઇથેન પણ બને, બાયોમિથેન પણ બને. આ છે ને, આ થયો ને બાયો એટલે ગેસમાંથી મિથેન, ગેસમાંથી ઇથેન, બાયોઇથેન, બાયોમિથેન. તમે E20 પ્રોજેક્ટ સાંભળ્યો છે કે નહીં? ઇથેનોલ નાખી દેવાનું, બાયોઇથેનનો ઉપયોગ કરવાનો, ઇથેનોલ નાખી દેવાનું. બસ હવે એની વાત ચાલી રહી છે. એટલે આ મેં તમને કીધું એમ, એનાથી બાયોડીઝલ બને ને એ રીતે. તો હવે એ વસ્તુ જે છે ચાલી રહી છે. લખો, ભારત બાયો ભારત બાયો બિટ્યુમેન નો વેપારિક રીતે ઉત્પાદન કરનાર પ્રથમ દેશ બન્યો. તે એટલે આની વાત ચાલે છે, બાયો બ્યુટેમેન. તે કૃષિ બાયોમાસ કે ડાંગરના પરાળમાંથી થર્મોલાઇસિસ અથવા પાયરોલિસિસ, આપણે જે પ્રક્રિયા કીધી એ ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયાથી મળે છે. ગરમ કરો અથવા તો એને એટલે થર્મોલિસિસ વાપરે છે, અને પાયરોલિસિસ એટલે ગરમ કરીને છેલ્લે એની અંદરથી ઓઇલ કાઢવાનું. બસ લખી નાખો, તેનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે. ઈંધણ તરીકે થાય છે, ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, બાયોડીઝલના જેમ તેનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે. બોલો, આટલે સુધી રાખવું છે કે આગળ વધવું છે? પ્રોગ્રામ છે ને આજે પાછું કઈ? હા, એટલા માટે એમ. બોલો, લાઈવ વાળા મને કહો, આટલે સુધી રાખવું છે કે આગળ જવું છે? તમે મને કહેતા રહો ત્યાં સુધી, જે એક બે નાનું છે હું પૂરું કરતો રહું. હા, જો આ પશ્ચિમ ઘાટ છે એનું સંરક્ષણ થવું જોઈએ, નહીં તો આપણું ભારત ખતમ થઈ જશે. આવું કહેનાર વ્યક્તિ હતો માધવ ગાડગીલ. માધવ ગાડગીલ કમિટી હતી, એ પર્યાવરણવિદ હતા, જેણે પશ્ચિમ ઘાટ બચાવવાની વાત કરી હતી. ઇકો સેન્સિટિવ ઝોન તમે નામ સાંભળ્યું હોય તો માધવ ગાડગીલ સમિતિ બની, એણે પશ્ચિમ ઘાટને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યું. ત્યારે ત્યાં ઉદ્યોગો ના નાખો, તો ઉદ્યોગ નાખશો, ઝાડ કાપશો તો લોચા થઈ જશે મોટા. કારણ કે ભારતના નૈઋત્યના મોસમી પવનો અહીંયા અથડાય છે, અહીંયા વરસાદ લાવે છે. કેરળ આના કારણે બન્યું છે આટલું સારું, નહીં તો ખતમ થઈ જશે બધું.
તો પરીક્ષામાં પૂછાય માધવ ગાડગીલ તાજેતરમાં નિધન થયું, કોની સાથે જોડાયેલા છે? તો પશ્ચિમ ઘાટ અથવા પર્યાવરણવિદ. પશ્ચિમ ઘાટ અથવા પર્યાવરણવિદ. તો લખી નાખો માધવ ગાડગીલ નું નિધન. ઓકે, તો આ પર્યાવરણવિદ છે અને પશ્ચિમ ઘાટને ઇકો સેન્સિટિવ ઝોનમાં નાખવાની વાત કરી હતી. ખ્યાલ આવ્યો બધાને? આ એક લખી નાખજો. 2026 ને શેનું વર્ષ જાહેર કરવામાં આવ્યું? લખો 2026 ને. 2026 ને યુનાઇટેડ નેશન દ્વારા આ કામનું કરંટ અફેર છે. રેન્જલેન્ડ્સ અને પશુપાલકો માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું. રેન્જલેન્ડ્સ અને પશુપાલકો માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. રેન્જલેન્ડ્સ એટલે કૌંસમાં લખી નાખજો વિશ્વભરના મેદાનો. વિશ્વભરના મેદાનો. જાહેર કરાયું. વધતા પાછું બીજું પણ હમણાં આગળ જાહેર કરાયું હતું 2026. આ બી યાદ રાખજો, ભારત માટે મહિલા ખેડૂતનું વર્ષ છે. આ તો બધા માટે થઈ ગયું, ભારત તો આવી જ ગયું ને આમાં. એમ હજી એક કરો, યુએન વત્તા ભારત બરાબર આ વર્ષ મહિલા ખેડૂત વર્ષ પણ છે. પાછું એની સાથે સાથે મહિલા ખેડૂત વર્ષ પણ છે. ભારતે પહેલ કરી હતી યુનાઇટેડ નેશનને. મહિલા ખેડૂત વર્ષ પણ છે. એટલે 2026 વર્ષ મહિલા ખેડૂત વર્ષ પણ છે, યાદ રાખજો ખાસ. યસ, કયો આવીને મેન્સ ડે કઈ છે જ નહીં. આવું બધું કઈ કઈ નહીં. આ લખી નાખજો. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થઈ. દર વખતે કોઈ ફોરેનર આવીને ઉજવણી કરે, આ વખતે કોઈ નથી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થઈ. ક્યારે થઈ? 9 જાન્યુઆરી. આપણે લખી નાખીએ 9 જાન્યુઆરી 2015. ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા હતા ત્યારે. આ પ્રવાસી ભારતીય દિવસ આપણે 2003 થી ઉજવીએ છીએ. 2003 થી દર વર્ષે આપણે ઉજવીએ છીએ. હા, 2003 થી ઉજવીએ છીએ. 2015 માં ગાંધીજી આવ્યા હતા. અરે 1900 એટલે આ પેલું 2000 ની સાલે. આટલું આખું ગાંધીજીની ઇતિહાસ હું ભણાવું છું. હિસ્ટ્રીના ફેકલ્ટી. હા, એક એક સાલો યાદ રાખી માંડ ક્યારની સિંધુ સભ્યતાથી
2350 થી 1750 બધું પ્લાસી બક્સર બધું મગજમાં વસાઈને પૂરું કરી નાખ્યું. તો આંતરરાષ્ટ્રીય ઇતિહાસનો લેક્ચરર છું. હા, સ્પીપામાં શરૂઆત ઇતિહાસના લેક્ચરથી લીધી. એટલે 2003 થી આમ શરૂઆત થઈ. ઉજવણી 2013 થી 9 જાન્યુઆરી 1915 લો. હવે આખો ઇતિહાસ મૂકી દઉં એમ. તો મુંબઈ એપોલો બંદર ત્યારે નામ હતું. મુંબઈ એપોલો બંદરે ઉતરે છે 9 જાન્યુઆરી 1915. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાઉથ આફ્રિકાથી આવ્યા ત્યારે. આઈને તરત એમના પોલિટિકલ ગુરુને જઈને મળ્યા. 15ની અંદર એમણે કોચરબ આશ્રમની સ્થાપના કરી. 2 વર્ષ ભારત ભ્રમણ કર્યું. 17માં સાબરમતી આશ્રમ એને નાખ્યો, ગાંધીજીએ નાખ્યો. બાયો હેપી જિલ્લો યાદ રાખજો ખાસ. તાજેતરમાં કોને બાયો હેપી જિલ્લો જાહેર કરવામાં આવ્યો? બધું જબરા કરંટ હવે છે આ વખતે. લખો, બાયો હેપી જિલ્લો કોને જાહેર કરવામાં આવ્યો? અરુણાચલ પ્રદેશનો કિયી પાન્યોર. અરુણાચલ પ્રદેશનો કિયી પાન્યોર જિલ્લો. કઈ નહીં, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે બધા લોકો ભેગા થઈને ખુશ છે એમ કે ભાઈ અમે બધા પ્લાન્ટેશન કરીશું, જૈવ વિવિધતાને સાચવીશું એટલા માટે. હા, શું કહ્યું? આટલું રાખીએ ને. હા, વાંધો નહીં. એક બેચ છે, મેઇન ખાલી એક બેચ કરવાના. નાના જ છે. ઓકે, મહિલા સુરક્ષામાં ટોપ ઉપર કયું યાદ રાખજો? બેંગ્લોર અને ચેન્નઈ. બસ આટલું યાદ રાખો. મહિલા સુરક્ષાની અંદર નંબર 1 રેન્ક આવ્યો છે બેંગ્લોરનો, સેકન્ડ રેન્ક આવ્યો છે ચેન્નઈનો. આ એક રેન્ક ખાલી યાદ રાખજો તમે. એક યાદ રાખજો, નાગૌરી અશ્વગંધા ને જીઆઈ ટેગ મળ્યો છે તાજેતરમાં. જીઆઈ ટેગ પછી જોઈશું ફરીથી આપણે. એ રાજસ્થાનનું છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાનો છે નાગૌરી અશ્વગંધા. એને જીઆઈ ટેગ મળ્યો છે. અશ્વગંધાના ફૂલ, અશ્વગંધાની અગરબત્તી, પરફ્યુમની અંદર અશ્વગંધાનો ઉપયોગ થાય. અમુક આયુર્વેદિક મેડિસિન તરીકે અશ્વગંધા તમે નામ સાંભળ્યું હશે. ખબર છે ને? પેલું સાદી ભાષામાં કહું તો પેલા વાળ ના ખરે એના માટે ખબર 10-5 વસ્તુઓ બધી ભેગી કરવામાં આવે. પેલી બ્રાહ્મી, અશ્વગંધા, પછી પેલું કયું યલો આમળા, એમાં જુઓ અશ્વગંધા. ઘણી બધી વસ્તુઓ માટે લખ્યું છે. ઓકે, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ. ફટાફટ લખી નાખજો. વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી. અને ભારતમાં હિન્દી દિવસ છે 14 સપ્ટેમ્બર. સાદી ભાષામાં રાષ્ટ્રીય કરી દેવાય. કેમ થયો, શું થયું, આપણે કંઈ કરવાની જરૂર નથી. આટલું ખાલી યાદ રાખવાનું. ઓકે. ભારતની પહેલી સંપૂર્ણપણે પેપરલેસ કોર્ટ બની કેરળમાં.
આ બોર્ડ ઉપર લખ્યું. કેરળના વાયનાડ જે છે એમાં યાદ રાખજો, વાયનાડ. સંપૂર્ણ પેપરલેસ કોડ.